ઓમ શાંતિ। આજે આપણે એક એવા સંતના જીવન પ્રસંગની વાત સાંભળવાના છીએ જેના પરથી આપણને કંઈક વિશેષ પ્રેરણા મળે છે। સંત તુકારામ જે 1608 મહારાષ્ટ્રના દેહુ ગામમાં જન્મ્યા હતા અને ખૂબ સરળ અને નમ્રચિત એ વિઠોબાના પરમ ભક્ત હતા અને એમણે જે ભજન બનાવેલા એ ખૂબ પ્રખ્યાત હતા। એવા એક સંતની આજે આપણે વાત કરવાની છે। આ સંત તુકારામ એટલા બધા સરળ અને એટલા બધા નિરઅભિમાની હતા। કોઈ પણ વિપરીત વાતને પણ એ કેટલી સહજતાથી સારી રીતે લઈ લેતા હતા એનું એક આજે આપણે ઉદાહરણ જોવાના છે। આ સંત ગૃહસ્થી હતા અને એમને પત્ની અને બાળકો પણ હતા। એમની પત્ની એમનાથી બિલકુલ વિપરીત સ્વભાવ વાળી હતી। પત્ની જે છે એ વાતે વાતે ગુસ્સો કરતી, વાતે વાતે કંઈક ને કંઈક વાંધા વચકા કરતી। હવે એક વાર થાય છે એવું કે પત્ની જે છે એ આ સંત તુકારામને બાળકો માટે શેરડીના સાંઠા લેવા માટે મોકલે છે કે બજારમાં જાઓ અને બાળકો માટે શેરડી લઈ આવો। સંત તુકારામ જાય છે, વાતો કરતા કરતા રસ્તામાં જેટલા મળે સંતને પ્રણામ કરે છે। સંત પણ એમની જોડે સમય વિતાવે છે। ઘણો સમય એમને એમ વીતી જાય છે। ઘણા સમય પછી એ બજારમાં પહોંચે છે। બજારમાં પહોંચી અને શેરડીના સાંઠા લે છે બાળકો માટે। સાંઠા ખરીદીને આવતા હોય છે ત્યાં રસ્તામાં એમને એક બાળક મળે છે અને આ સંતને કહે છે કે મને શેરડી આપો ને। તો એ જે શેરડીના સાંઠાનો ભારો હતો એમાંથી એક શેરડી એ બાળકને આપી દે છે। થોડાક આગળ જાય છે તો રસ્તામાં બીજું બાળક મળે છે। એ પણ બાળ બુદ્ધિ પ્રમાણે શેરડી માંગે છે અને આ સંત આપી દે છે। એમ કરતા કરતા બજારથી ઘરે આવતા રસ્તામાં જેટલા પણ બાળકો મળે છે એમની પાસેથી શેરડી માંગે છે અને આ આપતા જાય છે। હવે થાય છે એવું કે ઘરે સુધી પહોંચવામાં એ શેરડીનો જે આખો ભારો હતો એમાંથી હવે ફક્ત એક શેરડી વધી છે। હવે એક શેરડીનો સાંઠો એ જે લઈને ઘરે જાય છે ત્યારે એમને ખબર છે કે પત્ની ગુસ્સે થવાની છે। શેરડીનો ભારો મંગાવ્યો છે પત્નીએ બાળકો માટે અને ફક્ત એક શેરડીનો સાંઠો લઈને ઘરે જઈ રહ્યા છે। ઘરે જાય છે, પત્ની ખૂબ ગુસ્સો કરે છે કે તમને તો કંઈ ખબર જ નથી પડતી અને તમે આટલા બધા મોડા આવ્યા અને એ પણ એક શેરડીનો સાંઠો લઈ। સંત તુકારામ કહે છે કે રસ્તામાં મને જે પણ બાળકો મળ્યા એ બધાએ શેરડી મારી પાસે માંગી અને હું ના પાડી શક્યો। બાળકો છે ને, બાળકો માટે તો આપણે લાયા હતા શેરડી, તો એ પણ બાળકો જ છે ને, એટલે મેં એમને પણ આપી દીધી। હવે આવું જ્યારે એ બોલ્યા ને સંત તુકારામ, ત્યારે એમની પત્નીને ઓર ગુસ્સો આવ્યો કે બાળકો માટે એટલે આપણા બાળકો માટે મંગાવી હતી, બીજાના બાળકો માટે થોડી મંગાવી હતી। અને એમ કરી એમના હાથમાં જે એક શેરડીનો સાંઠો હતો એ જ્યારે એમણે ધર્યો પત્નીની આગળ, તો પત્ની ગુસ્સામાં ખેંચી લે છે સાંઠાને અને જોરથી એમને મારે છે અને એટલું જોરથી મારે છે
કે એ શેરડીનો જે સાંઠો હતો એના 2 ટુકડા થઈ જાય છે. 2 ટુકડા થઈ જાય છે એટલે સંત તુકારામ એમની પર ગુસ્સો કરવાના બદલે શું કે છે? એમ કે છે કે મને ખબર જ હતી કે તું મને મૂકીને તો ખાય જ નહીં. જોયું, મેં તને એક સાંઠો ધર્યો પણ તે એના 2 કટકા તો કરી જ દીધા. વિચાર કરો, જ્યાં ગુસ્સો આવવાની પરિસ્થિતિ હતી ત્યાં એમણે શું કર્યું? બહુ સરળતાથી વાતને વાળી લીધી અને એને વધારે ગુસ્સો ના આવે એના માટે વાતને બીજી દિશામાં લઈ ગયા. હવે આવું જ્યારે સંત તુકારામે કહ્યું ત્યારે સ્વાભાવિક છે કે એમની પત્ની વધારે આગળ શું બોલે? એ કશું બોલી નથી શકતી અને વિચારે છે કે હું પત્ની થઈ અને પતિની પર હાથ ઉપાડું છું. પહેલાના જમાનામાં તો પતિ એટલે પરમેશ્વર, પતિની સાથે આવું વર્તન તો બિલકુલ ના કરી શકાય. છતાં પણ એણે ગુસ્સામાં શેરડીનો સાંઠો માર્યો તો એને પણ પશ્ચાતાપ થાય છે કે હું પત્ની થઈને પતિની સાથે આવું વર્તન કરું છું, છતાં એ સામે મને ગુસ્સે થવાના બદલે પ્રેમથી વર્તન કરે છે. તો આ પ્રસંગ જે છે બહુ નાનકડો પ્રસંગ જીવનમાં આપણને કંઈક શીખવાડે છે. સંત તુકારામ માટે એવું કહેવાય છે કે જ્યારે એમણે શરીર છોડ્યું, આવી લોકોક્તિ છે, ભક્તિમાં એવી માન્યતા છે કે એમને વિઠોબાનું વિમાન લેવા માટે આવ્યું હતું. આવી એક માન્યતા છે. એટલા એ સીધા ને સરળ વ્યક્તિ હતા. તો જ્યારે એ વિપરીત પરિસ્થિતિને, જ્યાં ગુસ્સો આવે એવી પરિસ્થિતિને પર સરળતાથી લઈ લે છે ત્યારે પરિસ્થિતિ બદલાઈ જાય છે. પત્નીને પણ પશ્ચાતાપ થવા લાગે છે. આ નાનકડો પ્રસંગ આપણને કંઈક શીખવાડે છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે ઘર પરિવારમાં રહેતા હોય, ભલે ઘર પરિવાર હોય કે આશ્રમ હોય કે કોઈ પણ સ્થાન હોય, જ્યાં તમે લોકોની વચ્ચે રહો છો, કહેવતમાં પણ કહેવાય છે કે 2 વાસણ હોય ત્યાં ખખડ્યા વગર રહે નહીં. તો એવી જ રીતે આપણે પણ બધા મનુષ્યોની વચ્ચે રહીએ છીએ. જંગલમાં નથી રહેતા, એકલા નથી રહેતા. તો ઘણા બધાની વચ્ચે જ્યારે રહીએ છીએ ત્યારે બધાનો સ્વભાવ એક સરખો હોય એવું તો ના બની શકે. બધા જુદા જુદા સ્વભાવ વાળા વ્યક્તિઓ આપણી સામે આવે છે અને ઘણીવાર આપણી કોઈ શુભ ભાવનાની પરિસ્થિતિથી પણ સામેનાને તકલીફ થતી હોય છે. જેમ તુકારામની પત્નીએ પોતાના બાળકો માટે શેરડીના સાંઠા મંગાવ્યા હતા ને, પણ પેલા એમનો ભલો સ્વભાવ, સરળ સ્વભાવના કારણે એ રસ્તામાં વેચતા આવ્યા. એમની પત્ની એમની જગ્યાએ સાચી છે કે આપણા બાળકો માટે મંગાવ્યા હતા અને સંત તુકારામ એમની જગ્યાએ સાચા છે કે કોઈ રસ્તામાં બાળક માંગે તો હું ના કેવી રીતે પાડું. તો આવી પરિસ્થિતિ ઘણીવાર આપણી સાથે પણ સર્જાતી હોય છે કે આપણું લક્ષ્ય એવું ના હોય કે સામેના વ્યક્તિને દુઃખ આપીએ, છતાં આપણા દ્વારા કોઈને દુઃખ અપાઈ જતું હોય છે. આપણે આપણી ફરજ પૂરી કરવા ઈચ્છીએ છીએ છતાં નથી કરી શકતા. જેમ સંત તુકારામ પોતાની ફરજ પૂરી કરવા ઈચ્છતા હતા, શેરડીના સાંઠાનો ભારો એ લઈ પણ આવ્યા પરંતુ ઘર સુધી ન પહોંચાડી શક્યા. એમ આપણે પણ ઘણીવાર આપણી ફરજ પૂરી કરવા માંગતા હોય પરંતુ કોઈ વિપરીત પરિસ્થિતિના કારણે પૂરી નથી કરી શકતા અને જ્યારે સામેનું વ્યક્તિ આપણી પર ગુસ્સો કરે, ખરાબ વર્તન કરે તો એ પણ આપણે સહન નથી કરી શકતા. ત્યારે આપણે આ ઉદાહરણ પરથી સમજવાનું છે કે આપણે જો સમજી લઈએ કે સામેનું વ્યક્તિ કેમ ગુસ્સો કરે છે અથવા કેમ નારાજ છે, તો આપણે એ પરિસ્થિતિને સારી રીતે હેન્ડલ કરી શકીએ, સારી રીતે આપણે પસાર કરી શકીએ. તો આ નાનકડા પ્રસંગ પરથી તમને બધાને પણ જરૂર કંઈક પ્રેરણા મળી હશે.
શું પ્રેરણા મળી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમને આવી આધ્યાત્મિક પ્રેરણાદાયક વાર્તાઓ કેવી લાગે છે અને ક્યાંથી જુઓ છો એ પણ જરૂરથી જણાવજો. ઓમ શાંતિ.